ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ભાજપના સંગઠનમાં ફેરફાર થયાની ચર્ચાઓ ચાલી રહી છે। આમ તો આ ચર્ચાઓ લોકસભાની ચૂંટણી બાદ જ વહેતી થઈ હતી, પરંતુ હજી સુધી તેમાં કોઈ જ પ્રકારના નિર્ણય સામે આવ્યો નથી। ત્યારે છેલ્લા કેટલાય સમયથી કોઈને કોઈ નેતાઓ દિલ્હી વડાપ્રધાન સાથે મુલાકાત માટે પહોંચે છે અને ત્યારબાદ આ ચર્ચાઓ પ્રબળ બની જાય છે। ત્યારે વધુ એક ભાજપના નેતા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હી મુલાકાત કરીને આવ્યા છે। ત્યારે કોણ છે આ નેતા તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને આવ્યા છે। આ મુલાકાત તદ્દન ઔપચારિક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ આ મુલાકાત બાદ અનેક અટકળો છે તે ઊભી થઈ રહી છે। નવી દિલ્હી ખાતે ભાજપના મુખ્યાલય ખાતે રાષ્ટ્રીય કક્ષાની બેઠક મળી હતી, જેમાં દરેક રાજ્યના અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સંગઠનના હોદ્દેદારો તેમજ પ્રભારીઓની સાથે આ બેઠક કરવામાં આવી હતી। ત્યારબાદ આગામી સમયમાં રાષ્ટ્રીય સંગઠનમાં ફેરફાર થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, તેવું આ બેઠક બાદ ચર્ચાઈ રહ્યું છે। ત્યારે નવા સંગઠનમાં રાષ્ટ્રીય સ્તરે વિજય રૂપાણીને મહત્વની જવાબદારી આપવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે। ત્યારે વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ પણ આ ચર્ચા કરવામાં આવી રહી છે અને એવું લાગી રહ્યું છે કે વિજય રૂપાણીને કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવે, પરંતુ ખરેખર જે પ્રમાણે વિજય રૂપાણીનો ટ્રેક રેકોર્ડ દેખવામાં આવ્યો હતો, જે પ્રમાણે તે જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા અને કોરોના કાળમાં જે પ્રમાણે તેમનું કામ સામે આવ્યું હતું, તે જોયા બાદ વિજય રૂપાણીને પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા। ત્યારે લોકસભાની ચૂંટણીમાં પણ પંજાબની અંદર કોઈ ખાસ પ્રદર્શન વિજય રૂપાણીનું જોવા મળ્યું ન હતું। ત્યારે કહી શકાય કે વિજય રૂપાણી પહેલાં પણ ગુજરાત સંગઠનના પ્રમુખ છે તે રહી ચૂકેલા છે અને હવે જ્યારે રાષ્ટ્રીય સ્તરે જ્યારે બદલાવની વાત કરવામાં આવી રહી છે, ત્યારે વિજય રૂપાણીને કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવશે ખરી? સંગઠનમાં પદ મેળવવા ઈચ્છુક પ્રદેશ પ્રમુખો અને નેતાઓ દિલ્હીની વાટ પકડી રહ્યા છે। આના પહેલાં પણ અનેક નેતાઓ, ચાહે અર્જુન મોઢવાડિયા હોય કે અલ્પેશ ઠાકોર હોય કે પછી અમરેલી ભાજપના નેતાઓ હોય કે પછી કુંવરજી બાવળિયા હોય, આ તમામ લોકો દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી આવ્યા છે। ત્યારે હવે પૂર્વ સીએમ વિજય રૂપાણીની દિલ્હી ખાતેની પ્રધાનમંત્રી સાથેની આ મુલાકાત કે કહી શકાય કે ભલે એક શુભેચ્છા મુલાકાત હતી, પણ તેને અનેક અફવાઓની દોર છે તે પકડેલું છે અત્યારે। કારણ કે જે પ્રમાણે આગામી સમયમાં ભાજપ સંગઠન પર્વ આવી રહ્યો છે અને જેમાં અનેક ભાજપના મોટા મોટા નેતાઓ સામેલ થવાના છે, ત્યારે આ જ સમયગાળા દરમિયાન વિજય રૂપાણીએ નરેન્દ્ર મોદી સાથે જે મળ્યા અને તેની જે મુલાકાતના જે ફોટા વાયરલ થયા છે તેને લઈને અનેક અટકણો છે તે અત્યારે શરૂ થઈ છે। રાજકારણમાં બી ગરમાવો છે તે જોવા મળી રહ્યો છે અને એવું લાગી રહ્યું છે અને એવી અફવાનો દોર પણ ચાલી રહ્યો છે કે આગામી સમયમાં વિજય રૂપાણીને રાષ્ટ્રીય સ્તરે કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવે તેવું ચોક્કસપણે અત્યારે લાગી રહ્યું છે। તેવું અફવાઓનો દોર છે તે પણ અત્યારે પકડી રહ્યો છે અને જો ખરેખર વિજય રૂપાણીને રાષ્ટ્રીય સ્તરે જો કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવશે તો તે કોઈ નવાઈ પણ નહીં કહી શકાય। ત્યારે આપ શું માનો છો કે ખરેખર વિજય રૂપાણીને રાષ્ટ્રીય સ્તરે કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવશે ખરી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।